પીએમ નરેન્દ્ર મોદી આજે ડીસામાં જાહેર સભા ગજવવાના છે। ત્યારે ડીસાથી પીએમ મોદી ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ। ભાજપ ઉમેદવાર રેખા ચૌધરીના સમર્થનમાં સંબોધન કરશે, સભા ગજવશે। તો બપોરે 3:30 વાગે તેઓ એરોડ્રામ ગ્રાઉન્ડમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3:30 વાગે પહોંચશે અને જાહેર સભા ગજવશે। તો તેમને ચૂંટણી પ્રચાર ગુજરાતના બનાસકાંઠાથી ડીસા ખાતેથી શરૂ કર્યો છે। મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે અને પ્રચંડ પ્રચાર તેના દ્વારા કરવામાં આવશે અને બનાસકાંઠાથી આ પ્રચારની શરૂઆત છે તે પીએમ દ્વારા કરવામાં આવશે। અહીં લગભગ 3:30 વાગ્યા આસપાસ તેમની સભા જે છે તે આયોજિત કરવામાં આવી છે, પરંતુ અત્યારથી જ લોકો જે છે તે અહીં સભા સ્થળે પહોંચી રહ્યા છે। લગભગ 1 લાખ જેટલા લોકો છે તે અહીં બેસી શકે, સભામાં સાંભળી શકે તેના માટે થઈ અને વ્યવસ્થા કરવામાં આવી છે અને કેટલાક લોકો અહીં હાજર છે તેની સાથે વાત કરીશું। કાકા, ક્યાંથી આવ્યા? મલાણા, પાલનપુર તાલુકો। અત્યારમાં તમે અહીં આવી ગયા, સભા તો 3:30 વાગ્યા આસપાસ છે। હા ના, પણ વહેલા ઠંડી હોય ને ઠંડીમાં આવી ગયા, પછી ગરમીમાં આવવા જવા માટે બહુ તકલીફ પડે દૂરથી, એટલે એના માટે વહેલા આવી ગયા। બપોરે ગરમી નહીં લાગે? બપોરે 3:30 તો કેટલી ગરમી હશે? ના ના, એ વખતે તો પણ વ્હીકલ લઈને આવ્યા છીએ એટલે અહીંયાથી નીકળી જવાશે। એમને અહીં રહેવાનું તો સભા સ્થળ ને, તમારે ગરમી નહીં લાગે? ના ના, નથી ગરમી નથી, ટેન્ટમાં ક્યાં ગરમી છે, પંખા કુલર બધી વ્યવસ્થા સરસ છે। તમે ક્યાંથી આવ્યા મોટા ભાઈ? લાખણીથી સાહેબ। સભા અહીંયા 3:30 વાગ્યા આસપાસ છે। બનાસકાંઠામાં પીએમ મોદી આવી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? બધી રીતે તો વ્યવસ્થા સારી છે અને અમે મોદી સાહેબ આવવાના છે એના માટે અમે પહેલથી જ આવી ગયા છે સવારમાં। બનાસકાંઠામાં કોણ જીતશે, શું લાગે તમને? એ તો રેખાબેન જીતશે એવું લાગે છે, અત્યારે વન વે ચાલે છે રેખાબેન। પણ વિધાનસભાની ચૂંટણી વખતે નરેન્દ્રભાઈ સભાઓ ગજવતા હોય છે, આ લોકસભાની ચૂંટણી વખતે સભાની શરૂઆત જ બનાસકાંઠાથી કરી રહ્યા છે। હા, એના માટે ખરેખર ખૂબ સારું છે, કેમ કે બનાસકાંઠાનો વિકાસ ભાજપથી જ થાય છે અને ભાજપના લીધે બનાસકાંઠામાં ઓલરેડી કેનાલ હોય, પાણી હોય, બધી વ્યવસ્થા સારી જ છે। શું નામ તમારું? કલ્પેશ ચૌધરી। કયા ગામથી આવ્યા? લાખણીથી। શું લાગે અહીં માહોલ, તમને શું લાગે? માહોલ સારો છે, વસ્તી બહોળી સંખ્યામાં આવવાની છે અને વ્યવસ્થા પણ બહુ સારી છે, કુલર પંખા બધી રીતે સારું છે। ગરમીમાં પણ નરેન્દ્રભાઈને સાંભળશો? હા, એટલો અમારો ઉત્સાહ છે સાહેબ માટે, એટલે અમે આવી ગયા વહેલા। ગેનીબેન પણ પૂર જોશમાં પ્રચાર કરે છે, તમને નહીં લાગતું કે જીતશે એવું લાગે તમને? ના, એમના તો કામ નહીં, એ ભાજપના કામ બોલે છે, એટલે રેખાબેન જ જીતશે। તો લોકો જે છે તે કહી રહ્યા છે કે અહીં તો રેખાબેન ચૌધરી છે તે જ જીત મેળવશે। મહત્વનું છે કે અહીં લોકોને અગવડતા ના પડે તેના માટે થઈ અને વ્યવસ્થાઓ છે તે ગોઠવવામાં આવી છે। તમે ક્યાં ગામથી આવ્યા? અમે ભીલડીથી। શું માહોલ લાગે છે? આ અમારા દિયોદર તાલુકાની ખાસ લાગણી નરેન્દ્રભાઈ સાથે છે। અમારા ધારાસભ્ય કેસાજી ચૌહાણ સાહેબને અંબાજી આવ્યા હતા, ફીટ થાબડી હતી અને સાણાદર આવ્યા હતા, બહુડું પકડ્યું હતું, એટલે એના કારણે અમે સવારથી અત્યારે સભામાં ભલે 3 વાગે થાય, 4 વાગે થાય, મોદી સાહેબને સાંભળવા આવ્યા છો અને મોદી સાહેબને બનાસકાંઠાનું કમળ 2.5 લાખથી જીતી જશે। કાકા, તમે ક્યાંથી આવ્યા? बुराल। અત્યારમાં આવી ગયા તમે? સભા તો 3:30 વાગે। मोदी साहब ने इंतजार है, मोदी साहब रात में बैठा था कि हमें आवे कर भाड़ा नहीं બનાસકાંઠામાં કમળ ખીલશે? आओ बनासकांठा कमर खुली जाए। आखा भारत में 422 सीटों आवशी। भाजप એટલે ભાજપ, બીજું બધું કોઈ નહીં, કોંગ્રેસ તો સપા છાપ ચૂપડા છાપ થઈ જવાના। ગેનીબેન પણ જોરશોરથી પ્રચાર કરે, જોર ગમે તેમ કરે, મોદીનું ચાલે આખા ભારતમાં। મોદી હે દેશ આગળ લઈ જવાનો હોય, દેશના વિકાસ માટે બહુ બધી મહેનત કરી રહી કે દેશમાં વિકાસ મોદી જ કરશે, બોલીથી કોઈ થાય એમ નથી। આજે પહેલી વાર અમે વડાપ્રધાન ભારતને મળ્યા હોય, આઝાદીના 75 વર્ષ સુધી આ પહેલી વાર ભારતને વડાપ્રધાન મોદી સાહેબ જોવા મળ્યા અહીં, ને કે બોલે વડાપ્રધાન આવ્યા પણ આવા કોઈ નથી આવ્યા આજ દાડા સુધી। તો જે પ્રમાણે લોકોમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે અહીં કમળ ખીલશે। ભલે સભા 3:30 વાગે યોજાય અથવા તો 4 વાગે યોજાય, પરંતુ અમારો ઉત્સાહ છે અને તેના કારણે થઈને જ અત્યારથી જ લોકો જે છે તે સભા સ્થળે પહોંચી રહ્યા છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ડીસા।